આજે આપણે ઘરે આસાનીથી બનતા બાળકોથી લઈને મોટાઓ સુધીના ફેવરિટ એવા ડોનટની રેસીપી બનાવીશું, જે એગલેસ પણ બને છે અને એકદમ ટેસ્ટી એવા બને છે. બાળકોને બહારના પણ ભૂલી જાય એવા બનશે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી. તો સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈ લેશું. તેમાં આપણે રૂમ ટેમ્પરેચરવાળું દૂધ લેશું અને તે અડધો કપ જેટલું મેં દૂધ લીધેલું છે અને તેમાં 1 ચમચી જેટલો વિનેગર એડ કરીશું. થોડું હલાવીને 5 મિનિટ જેવો તેને આરામ આપી દઈશું, જેથી કરીને તે કર્ડલ થઈ જાય. હવે આપણે એક મોટું બાઉલ લઈ લેશું. તેમાં 1.5 કપ જેટલો મેંદો લેશું અને 1/4 કપ જેટલી કાસ્ટર સુગર હોય તો એ, અને મેં સાકરનો પાવડર લીધેલો છે તે એડ કરી દઈશું. 1/4 ટીસ્પૂન જેટલા બેકિંગ સોડા અને 1/2 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર એડ કરીશું. ચપટી જેટલું જ મીઠું એડ કરીશું. ત્યારબાદ આપણે આ જાયફળ લેશું. જાયફળને ખમણીની મદદથી ખમણીને એડ કરીશું. તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, જરૂરથી એડ કરજો. એ પણ મેં ખમણેલું છે, તે આશરે 1/4 ટીસ્પૂન જેટલું જ એડ કરેલું છે. તેનાથી ઓછું પણ હોઈ શકે, એટલે તમે તમારા ટેસ્ટ પ્રમાણે બેલેન્સ પણ કરી શકો છો. હવે આપણે 1/4 કપ જેટલું ઓઇલ લેવાનું છે, અથવા તો મેલ્ટેડ બટર લઈ શકો. તો ઓઇલ કેવું લેવું કે જેમાં સ્મેલ ન આવતી હોય એવું. તમારે જો આમાં ઘીનો ઉપયોગ કરવો હોય ને તો પણ તમે કરી શકો છો. મેલ્ટેડ ઘી પણ યુઝ કરી શકાય, તે પણ બાળકો માટે હેલ્ધી વર્ઝન થઈ જશે. તો આપણે બધી વસ્તુ એડ કરીને સરસ એવું મિક્સ કરી લેશું. સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે મેં આ રીતે સરસ એવું મિક્સ કરી લીધેલું છે. હવે જે આપણે દૂધને કર્ડલ કરેલું હતું અને ફાડેલું છે તેને આપણે લઈ લેશું. તો તમે જોઈ શકો છો કે આ રીતે સરસ એવું ફાટી ગયું છે દૂધ. હવે આપણે થોડું થોડું એડ કરવાનું છે. તો થોડું થોડું આ દૂધ એડ કરતા જશું અને તેને સરસ એવું મિક્સ કરતા જવાનું છે. મેં અત્યારે થોડું વધારે એડ કરી દીધેલું હતું, તો થોડું ઢીલું થઈ જાય છે. એટલે તમે જ્યારે પણ આ બનાવો ત્યારે થોડું થોડું એડ કરતું જવું, જેથી કરીને કંઈ પ્રોબ્લેમ ન આવે. હવે ઢીલું થઈ જાય તો હું તમને આગળ જણાવીશ કે શું થાય. એટલે આ રીતે આપણે કરતું જવાનું છે. અને જો લાગે તો પાછળથી તમે 1 ટેબલસ્પૂન જેટલો મેંદો ફરીથી એડ કરી શકો છો. તો મેં 1 ટેબલસ્પૂન જેટલો ઢીલું લાગતું હતું બેટર, એટલા માટે મેં એડ કરેલો છે. અને બધી બાજુથી સરસ એવો આ રીતનો ડો બનાવી લીધેલો છે. આ ડો અત્યારે સોફ્ટ જ છે. હવે આપણે તેને રેસ્ટ કરવા માટે રાખી દઈશું. તો 30થી 40 મિનિટ સુધીનો રેસ્ટ આપીશું. એટલે જે રીતે બ્રેડનું કઈ રીતે ફર્મેન્ટેશન થાય, મતલબ કે તે કેવી રીતે ફૂલાઈ જાય, એ રીતે જ આ ફૂલાઈ જશે. જે આપણે બેકિંગ સોડા અને બેકિંગ પાવડર એડ કરેલો છે તેને લીધે સરસ એવું તેમાં ફૂલાઈ જશે. તો આ રીતે થઈ જાય એટલે આપણે તેને લઈ લેશું. તો તમે અહીંયા જે પ્લેટફોર્મ હોય, આપણે કિચન પ્લેટફોર્મ, એની ઉપર પણ કરી શકો છો. મેં ત્યાં ચોપિંગ બોર્ડ લીધેલું છે. કિચન પ્લેટફોર્મ ઉપર આપણને ઇઝી રહે છે, તો તમે બને તો એવો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે સૌથી પહેલાં સૂકો મેંદો જે છે તે આપણે એડ કરી દઈશું. બહુ વધારે વખત રાખવું નહીં, 30થી 40 મિનિટ બહુ થઈ જાય છે. બહુ વધારે વખત નહીં રાખવું. હવે આપણે સૂકો મેંદો છાંટતા જશું અને સરસ એવો ગોળ એવો લુઓ બનાવીને તૈયાર કરી લેશું. આ મારે થોડો વધારે સોફ્ટ થઈ ગયો હતો, પણ તમે જે રીતે જે મિલ્કનું કર્ડલ છે તે ઘણી વખત એવું બને કે બધું જોઈએ ખરા, અને ઘણી વખત એવું બને કે એટલું બધા પ્રમાણમાં ન પણ જોઈએ. પણ બહુ કઠણ એવો લોટ આપણે નથી રાખવાનો, થોડો સોફ્ટ જ રાખવાનો છે. પણ જો તમે બધું ઘણી વખત નાખી દઈએ આપણે મિલ્ક, તો વધારે સોફ્ટ થઈ જાય છે, એટલા માટે. હવે જ્યારે પણ આપણે રોલ કરીએ, આ રીતે વણીએ, ત્યારે નીચે ખાસ લોટને સરસ એવો છાંટવો, જેથી કરીને તે સરસ એવું ઇઝીલી નીકળી જાય. હવે આપણે તેને આ રીતના મેં સરસ એવું થીક, એટલે કે જાડું એવું તમને મેં બતાવેલું એ રીતે જાડા રાખીને તેને વણી લીધેલું છે. અને મેં અહીંયા ડોનટનો શેપ આપવા માટે વાટકીનો ઉપયોગ કરેલો છે. તમે જોઈ શકો છો આ રીતની વાટકી બધાના ઘરમાં આસાનીથી અવેલેબલ થઈ જાય, અથવા તો ગ્લાસ હોય કે એવું કંઈ પણ ધારવાળી વસ્તુ હોય તો તમે તેનો ઉપયોગ કરી શકો છો, અથવા તો કૂકી કટર હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો. અને વચ્ચેનો જે હોલ કરવા માટે મેં બાળકોનું જે દવાનું જે ઉપરનું ઢાંકણું હોય તેને સરસ એવું ધોઈને લૂછીને લીધેલું છે. તો તેનો ઉપયોગ કરેલો છે, જેથી કરીને ડોનટનો સરસ એવો શેપ આવી જાય. કારણ કે ઘણી વખત એવું બને છે કે હાથથી જ્યારે આપણે કરીએ ને તો તેનો શેપ જે છે, હાથથી વચ્ચેનો જે સર્કલ બનાવીએ તો સરખું નથી બનતું. એટલે આ રીતનું કોઈ ધારદાર વસ્તુ હોય કે આ રીતનું ઢાંકણું હોય
કે બોટલનું ઢાંકણું છે તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. અને તમે જોઈ શકો છો કે જો નીચે ડસ્ટિંગ આપણે ન કરીએ તો આ રીતનો પ્રોબ્લેમ થાય, નીચે ચોંટી જવા કરે. એટલે નીચે ખાસ એવો લોટ આપણે છાંટી દેવાનો. અને જો વધારે ઢીલો લોટ થઈ ગયો હોય તો તમે જોઈ શકો છો કે તેનો શેપ છે એ થોડોક બગડી જાય છે. અને જો શેપ બગડી ગયો હોય તો પણ શું કરવું, તો આ રીતે ડસ્ટ થોડોક પાવડર એટલે કે લોટ છાંટી દેશું અને ફરીથી તેને થોડો એવો શેપમાં કરી લેશું. ઉપર પણ થોડો એવો લોટ છાંટીશું અને આ રીતે થોડું એવો સરખો એવો શેપ કરી લેશું, જેથી કરીને ડોનટનો એકદમ પરફેક્ટ એવો શેપ રહે. અને આ રીતે મેં એક ડોનટ થોડું તળી પણ લીધેલું છે. તમે જોઈ શકો છો કેવી સરસ અંદર જાળી પણ પડી છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને બાળકોને તમે ઘરે આસાનીથી બનાવીને આપી શકો છો. બહારથી લઈ આવવાની કોઈ જ જરૂર નહીં રહે. તો આ રીતે આપણે ડોનટને લઈ લેશું અને જ્યારે પણ તવીથામાં લઈએ એટલે આ રીતે આપણે લઈ લેશું અને થોડો શેપ સરખો કરી દો એટલે પછી સરસ એવો જ શેપ રહેશે. હવે આ રીતે આપણે ડોનટ બનાવી લેશું અને આટલા લોટમાંથી ઘણા બધા ડોનટ બને છે, તો તમે આસાનીથી બનાવી શકો છો. હવે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેલને ગરમ કરીશું. તેલ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર થઈ જાય એટલે આપણે એક ડોનટને એડ કરી દઈશું. મારે અત્યારે ઢીલું બેટર થોડું થઈ ગયું હતું એટલે થોડું એડ કરવામાં થોડું પ્રોબ્લેમ પડે. અને જો તમારે આવું હોય તો આ રીતે મેં જે રીતે તવીથામાંથી લીધેલું છે એ રીતે પણ તમે કરી શકો છો. તો એ રીતે કરવામાં પણ ઇઝી રહે છે. અને જો તમારે સરસ એવું માપનો જ ડો બન્યો હોય તો તમે આસાનીથી હાથથી પણ કરી શકો છો. હવે આપણે એક વખત એક બાજુ થોડું એવું તે સરસ એવું તળાઈ જાય. જેમ જેમ તે તળાશે એમ એમ તે ફૂલાશે, અંદર સરસ એવી જાળી પડશે અને સરસ એવું થઈ જશે. જેવું આપણે બહારથી લઈ આવીને એ રીતનું જ થઈ જશે. તો તમે જોઈ શકો છો આ રીતનું સરસ એવું ફૂલાઈ ગયું છે. અને જે રીતની તમે થિકનેસ આપશો, જ્યારે આપણે વણીએ તો જે રીતની તમે થિકનેસ આપશો એ રીતનું ડોનટ તૈયાર થશે. એટલે તો જો તમે થોડી વધારે વણાઈ ગયું હોય તો આના કરતાં થોડીક સાઇઝ તેની ઓછી થાય. તો આ રીતે આપણે ડોનટ એક વખત થઈ જાય એટલે આપણે તેને પલટાવીને જ્યાં સુધી ક્રિસ્પી અને ઉપરથી સરસ એવું ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ને ત્યાં સુધી આપણે ડોનટને તળી લેશું. તો આ રીતે આપણે બધા ડોનટને કરતા જશું અને ખાસ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કરવું, જેથી કરીને અંદર કચાશ પણ ન રહે અને સરસ એવો ઉપર કલર પણ સરસ એવો આવી જાય. અને આ રીતે આપણે ડોનટને તળી લેશું બધા ડોનટને અને ઠંડા થવા માટે રાખી દેશું. હવે ત્યાં સુધીમાં મેં પાણી ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું. પાણી ઉકળી જાય એટલે ડબલ બોઇલરની મદદથી આપણે ચોકલેટને મેલ્ટ કરીશું. તો તમે અહીંયા કોઈ પણ તમને જે ઈચ્છા થાય એ ચોકલેટનો ઉપયોગ કરી શકો છો. મેં ડાર્ક ચોકલેટ લીધેલી છે અને રૂમ ટેમ્પરેચરવાળી છે એટલે આટલી સોફ્ટ લાગે છે. અને તેને આપણે ડબલ બોઇલરની મદદથી સરસ એવી મેલ્ટ કરી લેશું. તો આ રીતે થોડી વારમાં જ તે સરસ એવી મેલ્ટ થઈ જશે. અને મેં અહીંયા તમારે અહીંયા જો ડાર્ક ચોકલેટ અને મિલ્ક ચોકલેટનો પણ કોમ્બિનેશન કરવું હોય તો પણ કરી શકો છો. તો ચોકલેટ આપણી એક સરસ એવી મેલ્ટ થઈ ગઈ છે અને આ તમે જોઈ શકો છો કે કઈ રીતના આપણા ડોનટ બન્યા છે. સરસ બહાર જેવા જ થાય છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાળકોને ખૂબ જ ભાવશે. મારી દીકરીને પણ ખૂબ જ ભાવેલા. હું તમને આગળ વિડીયો પણ શેર કરીશ કે કઈ એને બહુ જ ભાવતા હતા. અને જેટલાને મેં ચખાડ્યા ને બધાને એટલા ભાવતા હતા. તો ડોનટ જે છે તે આપણે ઠંડા થઈ જાય ત્યારબાદ જે મેલ્ટેડ ચોકલેટ છે તેમાં આપણે ડીપ કરીશું. તમે જોઈ શકો છો આ રીતે કરીશું એટલે ઉપરનું સરસ એવું લેયર ચોંટી જશે અને આ રીતે તૈયાર થઈ જશે. તો આ રીતે આપણે બધા ડોનટને તૈયાર કરી લેશું અને જાળી ઉપર રાખતા જશું. જો નીચે કંઈ પણ એક પ્લેટ પણ રાખેલી છે જાળીની નીચે, જેથી કરીને જો વધારાની ચોકલેટ ચોંટી હોય અને જે નીચે નીકળતી હોય તો તે પ્લેટમાં જ રહી જાય. તો આ રીતે બધા ડોનટ કરી લેશું. અને લાસ્ટમાં થોડો એવો ડો બચ્યો હતો એટલે મેં નાનું એવું ડોનટ બનાવેલું છે. માત્ર આટલા જ ડોનટ નહોતા બન્યા, વધારે બન્યા હતા. એમનેમ ચોકલેટ વગર પણ એટલા ખવાઈ ગયા હતા. એટલે તમે સમજી શકો છો કે આ કેવા બન્યા હશે ડોનટ. તો હવે તેની ઉપર આપણે ગાર્નિશિંગ કરીશું. તો ગાર્નિશિંગમાં મેં અહીંયા ચોકો ચિપ્સ લીધેલી છે. જો તમારી પાસે ચોકો ચિપ્સ અવેલેબલ ન હોય તો તમે તેની ઉપર ડ્રાયફ્રૂટ પણ તમે સ્પ્રિંકલ કરી શકો છો. જનરલી આપણે બહારથી લેતા હોય તો આ રીતની ચોકલેટ સેવ કે પછી કલરફુલ સ્પ્રિંકલ આવે છે તે પણ લગાવેલી હોય છે. તો મારી પાસે અત્યારે ચોકલેટ સ્પ્રિંકલ હતું એટલે મેં લગાવેલું છે. ચોકો ચિપ્સ લગાવેલી છે અને આ રીતના ક્રેકર પણ હતા એટલે એ લગાવેલા છે. તમે હેલ્ધી કરવું હોય તો તમે તેની ઉપર જે બદામ ને એનો એકદમ બારીક એવો ભૂકો કરીને કે તમારા બાળકોને ભાવતું હોય તો તમે ટુકડા કરીને પણ એમાં એડ કરી શકો છો. ચોકલેટની હારે તે સરસ એવું સેટ થઈ જશે. હવે આપણે ડોનટને જોઈ લેશું. તો તમે જોઈ શકો છો ડોનટ બહુ જ સરસ એવા લાગે છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી એવા બન્યા છે.
તો આ રીતે તમે અંદર પણ જોઈ શકો છો કે સરસ એવા સોફ્ટ બન્યા છે. અને મારી દીકરીથી રહેવાતું નહોતું એટલે બાજુમાં જ બેસી ગઈ હતી અને મમ્મા મને ખવડાવ કરતી હતી. તમે જોઈ શકો છો એનું રિએક્શન પણ જોઈ શકો છો કે કેવું બન્યા છે. ચોકલેટ વગર પણ ખવાઈ જશે એટલા ટેસ્ટી બને છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. બનાવવી બહુ જ સિમ્પલ છે. બાળકોને ઘરના આ ઇઝી એવા ડોનટ બનાવીને જરૂરથી આપજો. અને તમને જો કંઈ પણ આમાં ડિફિકલ્ટી હોય તો મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આજની આ રેસીપી તમને કેવી લાગી એ પણ મને જરૂરથી જણાવજો. અને તમે જોઈ શકો છો આપણા ડોનટ કેવા બન્યા છે. જેટલા બનાવશો ને ફટફટ પતી જશે એવા બને છે. તો જરૂરથી ટ્રાય કરજો. આજની રેસીપી કેવી લાગી તમને એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.